4-5 જાતના કેસ બહુ આવતા હોય કે સાહેબ મા બાપની ચોખ્ખી ના છે પણ હવે અહીંયા જ કરવું સમજતા જ નથી તો શું કરવાનું, કાં તો લાવવાનું હોય કાં તો મોકલવાનું હોય, બેમાંથી બે જે કેસ હોય. પણ ઇમ્પોર્ટ એ ખોટી કન્ટ્રીમાં થતું હોય, ખોટી કન્ટ્રીમાંથી થતું હોય, અને એક્સપોર્ટ એ ખોટી કન્ટ્રીમાં કરવાનું હોય, જ્યાં લાયસન્સ ન હોય તો ત્યાં શું કરવાનું? ત્યાં આગળ ત્યાં હોય જ નહીં તો શું કરવાનું? ત્યાં આગળ કરવાનું એટલે કરવાનું. અરે ભાઈ પણ ના પાડે છે ત્યાં આગળ 150% ટેરિફ છે તોય જવું છે, તોય માલ મોકલવો છે, તોય મોકલવો મારે, સમજે જ નહીં. જે થવું હોય તે થાય, કશું જોયા વગર એ ફોટો બતાડે કે આ છોકરાનો ફોટો જો સાહેબ, મારી દીકરી અને આ છોકરો સાહેબ કઈ મેળ જ નથી પડતો, આ કઈ મેળ જ પડતો નથી, નથી દેખાવ, નથી ફાઇનાન્સ, નથી ડિગ્રી, કશું જ છે નહીં. હું છોકરાની દીકરી માટે બેચારા પપ્પા રડતા હોય, આમ ગુજરાતી ભાષા ગામથી લેંગ્વેજમાં બોલે, હું ભાળી ગઈ છે ખબર નથી પડતી. એટલે કશું નથી ભાળી ગઈ. ઇન્ફેક્ચ્યુએશન શબ્દનો અર્થ જ આ થાય છે. ઇન્ફેક્ચ્યુએશન એટલે તર્કહીન પ્રેમ, જે પ્રેમની પાછળ કોઈ તર્કનું બેકગ્રાઉન્ડ જ ન હોય. તમે જોજો ઇન્ફેક્ચ્યુએશનનો અર્થ જ આ થાય. એકચ્યુઅલી ડિક્શનરી મિનિંગ જ આ છે. લોજિકલ હોય તો એને પ્રેમ કહેવાય, ઇન્ફેક્ચ્યુએશન ના કહેવાય. ઇન્ફેક્ચ્યુએશન શબ્દ જે આ યંગસ્ટર્સ માટેનો છે, ઇટ મીન્સ સો કે તર્કહીન, કશું જ નથી, હું ભાળી ગઈ. એ તો ઇન્ફેક્ચ્યુએશન છે. કંઈક ભાળી ગયા હોય ને જાય તો તર્કબદ્ધ થયું, તો તાર્કિક વસ્તુ થઈ આ. પણ કોઈ તર્કનું બેકગ્રાઉન્ડ નથી. દેર ઇઝ નો લોજિક. ન જ હોય, પણ ન જ હોય. અને એમને નહીં, બસ અમે 3 વર્ષથી નક્કી કર્યું છે, અમે 3 વર્ષથી રિલેશનમાં, અમે 3 વર્ષથી નક્કી કર્યું છે હવે કોઈ સંજોગોમાં અમારે તો આગળ વધવાનું જ છે. હવે સાહેબ 3 વર્ષનું રિલેશન હોય, 1 મિનિટ તોડી નાખવાનું. એટલે તારે 3 વર્ષનું રિલેશન જેવું તેલ પીવા, 24 વર્ષની ઉંમર છે, તારી શરીર સાથે 24 વર્ષની દોસ્તી, અને તારા મમ્મી સાથે 24 વર્ષ 9 મહિનાનું રિલેશન છે. બોલ, આ 3 વર્ષનું રિલેશન મૂકી દે બાજુ પર. તારા જૂના રિલેશન પેલા મેન્ટેન કર, શરીર સાથેના અને મમ્મી સાથેના. તારી જિંદગી કરતા 9 મહિના વધારે ઊંડું રિલેશન છે. એ પછી 10મા મહિના તો તું બહાર આવ્યો છે. એ એટલું 9 મહિનાનું રિલેશન પરિપક્વ થયું ત્યારે તો મમ્મીએ તને જન્મ આપ્યો. એ ભૂલી જવાનું, બધું જ બાજુ પર મૂકી દેવું પડે. અને ત્યારે હોંશથી કામ કરવું પડે, કોકની સલાહ લેવી પડે, કડવું લાગે તો કડવું પણ માનવું પણ પડે. અને ત્યાં સુધી પ્રોપર ગાઈડેડ કોકનું ડિસિઝન ન લેવાય ત્યાં સુધી હોલ્ડ પર રાખીને ઉભા રહેવું પડે. અને ત્યારે પછી બધા અળબિતરા થાય. 27-28ની ઉંમર થઈ ગઈ હોય, અહીંયા જ કરીશ, અહીંયા જ કરીશ, એ 24થી ચાલતું હોય, અહીંયા થવા ન દે, એમાં થઈ જાય 27-28. અને પછી હવે તો કંઈ નહીં, સારું, અહીંયા નહીં તો ક્યાંય નથી કરવું. એટલે પપ્પા મમ્મીને એમ સારું કે ટાઈમ પાસ કરવા માટે હવે ટાઈમ નથી આપણી પાસે. હવે હા સારું ચલો કંઈ નહીં, નથી કરવું, હા એમને એમ પડી દે, ચલો વાંધો નહીં. ભાઈ એમ કરીને પણ હવે 4 મહિના ખેંચાયું નથી કે ઓલરેડી ઉંમર વધી ગઈ છે, એટલું કરવાનું શું? એઝ ઇફ કે મારું ઠેકાણે પાડવાની ગરજ તમને છે, મને તો છે જ નહીં. એટલે આ છે ને એક બ્લેકમેલ કરવાનો તરીકો છે અલગ રીતનો. સારું તો મારે કંઈ જોવું જ નથી, મારે જોવું જ નથી ને, તમે જોઈ આવો, નક્કી કરી આવો, તમે જ્યાં કહો ત્યાં મની ઓર્ડર કરે ને એવી રીતે મને કુરિયર પેક કરી મોકલે, હું જતી રહીશ. મારે જોવું જ નથી, તમારે નક્કી કરવાનું છે તો તમે કરી આવો. એટલે પછી આ રીતે બ્લેકમેલ કરો. ઉતાવળ ન કરાય. મહત્વના ડિસિઝનમાં મગજ વાપરવાનું, મિજાજ નહીં વાપરવાનો. હું ફરી કહું, મગજ વાપરવાનું, મિજાજ નહીં વાપરવાનો. કોક નસીબદાર છીએ કે કોકને રસ પડે છે આપણી જિંદગીમાં. કયા મહાત્મા નવરા છે તમારી જિંદગીમાં પડે? કયા મા બાપને ફુરસત છે તમારી જિંદગીમાં પડે? કોણ છે નવરું? તમારી જિંદગીમાં કોક માથું મારે છે, તમે નસીબદાર છો. અને તો વેઇટ, યોગ્ય ડિસિઝન આવે ત્યાંથી ઊભા રહેવાનું, ઉતાવળ કરવાની નહીં. હા, સામેવાળાનું ઉતાવળ હોય, તું જલ્દી કર, પછી એની બેનનું તરત કરવાનું છે, પેલા ભાઈનું કરવાનું, પછી બેનનું કરવાનું. હવે બેનનું લગભગ નક્કી થવાની એની પર છે. હવે આના કારણે એનું અટકે છે, તું જલ્દી કર, તું જલ્દી કર. ત્યાંથી પ્રેશર કર્યા કરે એટલે અહીંયા ડિક્લેર કરી નાખવાની. રન બનેવા હોય તોય એવી ઉતાવળ શું છે? ઊભા રહો. પણ આપણે ત્યાંથી ઉતાવળ થાય અહીંયા પ્રેશર કર્યા કરે. બધું જ અહીંયા જે થાય એ બધું ત્યાં પૂછે. જે વસ્તુ છોડવાની છે એ છોડવી કે નહીં એ બધું પાછું ત્યાં પૂછે. ઉતાવળ કરવાની, એકદમ ડિસિઝન લઈ લેવાનું, ભાગવાનું, પ્લાન બનાવવાના, બધું ત્યાંથી પૂછીને કરવાનું, કોઈ ડિસિઝન નહીં. અત્યારે સાચી સલાહ કોકની લઈ અને પછી જે આપણા વેલવિશર હોય, જેને પોતાનો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, જે લાંબુ પોળું વિચારીને મારા વિઝનથી મને સાચું કહી શકશે, એક છાપ પડી ગયો કે આ વ્યક્તિ તો આમ જ કહેશે, ભલે ને કહેશે પણ હશે સારું અને સાચું હશે એ કહેશે તો આપણે માનવાનું. જિંદગીમાં છે ને 2-3 વ્યક્તિ એવી હોવી જોઈએ કે જે આપણને બધું જ કહી શકે અને જેનું આપણે બધું જ માનીએ. એટલું તો હોવું જોઈએ કમસે કમ. આવા ઉતાવળા ડિસિઝન લઈ લેવાના, ત્યાં ઊભા નહીં રહેવાનું. એક પણ વ્યક્તિ આપણી ઓછી થાય એ પરવડે નહીં. એક વ્યક્તિ ઓછી થાય પરવડે નહીં. અને કાં તો ઉપર જતા રહે કાં તો આડાઓડા જતા રહે. એટલે આપણે તો વ્યક્તિ જ ગુમાવીએ છીએ. એવા ઓછા કરવાની આપણી પાસે સંખ્યા જ ક્યાં છે એવી કે આપણે ઓછી કરી શકીએ. અને ઉતાવળા ડિસિઝન લઈ લે અને પછી ઉતાવળા ડિસિઝન લીધા પછી જે પસ્તાયા હોય
6 મહિના 8 મહિના 12 મહિના સંબંધો બગાડીને નીકળી જાય અને પછી 6 મહિના ને 8 મહિના પછી 10 મહિના પછી પહેલો ફોન પપ્પાને કરે, પપ્પા 333 નું રિચાર્જ કરાવી આપશો. બસ એ ફોન તો તમે કરીને મૂકી દેશો, પણ એ ફોનના આ એક વાક્ય પર પપ્પા આખો દિવસ જે રડ્યા હોય એ તમને ખબર પડે, અક્કલ આવે કે પપ્પાની પર શું વીતે, અહીંયા કઈ રીતે મેં મારી દીકરીને રાખી, ગાડીમાં જતી હતી કોલેજમાં, કેવી રીતે મોટી કરી છે, અને આજે મને 333 ના રિચાર્જ મને ફોન કરે છે. આ વોટ ધ હેલ, આ ક્યાં ગઈ, આ શું કરે છે, એવી ફજેતી કરી નાખે. પાછળની જિંદગીનો કોઈ વિચાર નથી કરતું ત્યારે. એટલે બહુ ગંભીરતાથી આ વિચાર કરવા જેવો છે કે કોઈ પણ ઉતાવળું ડિસિઝન તરત ને તરત નહીં લેવાનું. અને એ ડિસિઝન મહત્વનું લેવાનું હોય ક્રુશિયલ મોમેન્ટ્સમાં, આપણું મગજ બેડ મારેલું હોય, બ્લોક થયેલું હોય, ત્યારે કોકનું ખુલ્લું મગજ હોય ને એ વાપરવાનું, ભાડે લેવાની બુદ્ધિ. ત્યારે વકીલને રોકીએ છીએ ને આપણે, વકીલને રોક્યો, મારો કેસ આ ભાઈ લડશે, મેં વકીલને રોક્યો એટલે શું ખબર છે, વકીલ પાસે શું હોય, બુદ્ધિ. મેં બુદ્ધિ રેન્ટ ઉપર લીધી કહેવાય. આ એમ જ કહેવાય ને, મેં રેન્ટ ઉપર બુદ્ધિ લીધી, મારું એકાઉન્ટ સાહેબ સંભાળે છે, એટલે શું એની એકાઉન્ટિંગ સેન્સ, મેં આઈ એમ પેઇંગ ધ પ્રાઇસ, તો મેં રેન્ટ ઉપર બુદ્ધિ લીધી, બરાબર છે. એટલે પછી કોઈ જગ્યા ખાલી કરાવવાની જગ્યા કોઈ ખાલી નથી કરતું, આ ભાઈને કામ સોંપી દઉં, તો મેં શક્તિ રેન્ટ ઉપર લીધી, એની શક્તિ છે, એ ચલે ખાલી કરે, હું ના કહી શકું, એ કહી શકે એમ છે, એ ખાલી કરાવશે તો હું એને કામ સોંપું. તો આવી રીતે કોઈક સારા માણસની બુદ્ધિ રેન્ટ ઉપર લેવાની, ત્યારે ભાડે મળે છે બુદ્ધિ તો લેવાની. ત્યારે આપણે એવા ખોટા માણસની બુદ્ધિ રેન્ટ ઉપર લઈએ, જો દેખ तेरे को करने का है ना, तू निकल घर से बाहर, तू सबकी सुनना मत, जिंदगी अपनी है, तो डिसीजन अपन को ही लेने का है, तू सबका सोच मत, तू सबका सोचता रहेगा ना तो सबका ही सोचता रहेगा, तो अपन की कौन सोचेगा, वो लोग सोचते क्या तेरा, तू अपना सोच, निकल. એટલે આવા બકવાસ સલાહ આપનારા કોઈક મળી જાય પાછા. એક તો વાંદરો, એને પાછો દારૂ પીધેલો, એને પાછો તમને ઇન્ટોક્સિકેટિંગનું ઇન્જેક્શન આપે, તો વાંદરો કૂદકા જ મારે, પછી શું કરે. આવી સલાહ આપનારા તમને મળી જાય ત્યારે કોઈક કલ્યાણ મિત્ર હોય, નસીબદાર તમને મળે કે તો સારા માણસની સલાહ લે, અનુભવની સલાહ, કોઈ ઉતાવળા પગલાં ના લે, ઉભો રહે, આવું ના કરાય. દે હેવ ધ રાઇટ્સ. મમ્મી પપ્પા તને કહી શકે આવી રીતે ઉતાવળ ના કરાય, આ તને ન શોભે, ગમે એવું પ્રેમ, ઉભો રહે, હમણાં ઉતાવળ ના કર. એ દીકરીને કે દીકરાને અટકાવી શકે કોણ આવો મિત્ર મળે તમને. અને કાં તો પાછલા બારણે, જો તું નહીં તો હું જ કહી આવીશ, હું કહી આવીશ ત્યાં, ઉભો રહે, હમણાં ઉતાવળ ના કર, આપણે કોઈ ડિસિઝન હમણાં નથી લેવાનું, છૂટા પડવાનું હોય કાં તો ભેગા થવાનું હોય ખોટી જગ્યાએ ભેગા થતા પહેલા અને ખોટા કારણે છૂટા પડતા પહેલા ઉભા રહીએ, વેટ, પોઝ લો, વચ્ચે ઉતાવળ ના કરો, ટકી જશું, એમાં કાંઈ છે નહીં. અને એ વખતે વળી ઉતાવળ કરી નાખી હોત, હવે આ કરુણ નાયરની આખી જિંદગીની કરિયર હવે શરૂ થાય છે ને, આમ ગણો તો હવે એને ઉતાવળે ડિસિઝન કાંઈ પણ લઈ લીધું હોત, આ અશ્વિનભાઈ ન લીધું હમણાં, રવિચંદ્ર અશ્વિને એકદમ સાંજે વિચાર આવ્યો કે સામે પાડી લઉં, તો પાડી લીધી તરત જ. કેવું પાડીને બેસી ગયો ભાઈ, એના એકદમ આમ વિચાર જ નહોતો, એના ઘરમાં કોઈને ખબર નહોતી કે હમણાં સામયિક પાડી નાખશે, આવી કે નહીં એ નથી જોતો, બસ મન થયું સમય વહી જતો, પતી ગયું, પતાવી દીધું સીધું. આવી ઉતાવળ કરી હોત તો એને મળ્યો ને ચાન્સ. ઉભા રહેવાનું ભાઈ, ક્યાં જિંદગી પતી ગઈ છે, કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. તમે આજે પણ આવું બધું થયું, હવે જિંદગીમાં એટલું બધું થઈ ગયું છે ને, હવે તો મુદ્દો સુધરેવો છે જ નહીં, કઈ એટલું બધું વેતરાઈ ગયું, એટલું ચિતરાઈ ગયું છે ને, હવે તો બધું સીધું ઉતરેવું છે જ નહીં. અરે ભાઈ, બધી કેવી સ્ટોરીઓ સાંભળેલી ને કેવું બધું જોયેલું છે, આખું તમને હોરર ને ટેરર સિવાય કંઈ હોય જ નહીં પિક્ચરમાં, અને છેલ્લે એકદમ પ્લેઝન્ટ ક્લાઇમેટમાં પિક્ચર પૂરું થાય. તમે જુઓ છો છેલ્લા 4 રીલ એવા જોરદાર હોય, દરેક રીલમાં સ્ટોરી બદલાશે. તમે જે જુઓ છો 40 નંબરનું રીલ ચાલે છે અત્યારે, આગળ જવા દો, આગળ ચાલવા દો આ, અને પછી આગળ જતા એ ક્યાં પહોંચશે ખબર નથી, એ સ્ટોરી બદલાશે. એક નવલકથા છે, નવલકથા વાંચું, એ 7 નંબરના પાના પર એ લખ્યું હોય કે ફ્રેન્કની જિંદગી પૂરી થઈ ગઈ, 20 નંબરના પાના પર લખ્યું હોય કે ફ્રેન્કને બહુ સારી મોટી જોબ મળી ગઈ, 40 નંબરના પાના પર લખ્યું હોય ફ્રેન્કે એક ક્રાઇમ કમિટ કર્યો, 60 નંબરના પાના પર લખ્યું હોય ફ્રેન્ક એક બહુ સુધરેલો નાગરિક બની ગયો. દર 10-20 પાને સ્ટોરી બદલાય ભાઈ, ખબર નથી. કોઈ એક પાનાને તમે છેલ્લું પાનું માનીને આખી નોવેલ બુક ફાડી ના નાખો, ઉતાવળ ના કરાય. તમે ઉભા રહો, હજી 15 પાના વાંચ્યા છે, આગળને 185 પાના કેટલા સારા લખાણ વાળા વાંચ્યા જ નથી, આખી નોવેલ કથા ફાડવા બેઠા. આવી ઉતાવળ હોય, ઉભા રહેવાનું, જરાય ઉતાવળ નહીં કરવાની, વેટ, ઉભા રહો. જિંદગી આખી શાંતિથી જીવવાની છે, જિંદગીમાં કોઈ પણ પૂરું કરવાનું નહીં, અને ઉતાવળનું ડિસિઝન લઈને ખોટું ડિસિઝન લેવાઈ જાય એવું નથી કરવાનું. જો કોઈ પણ ખોટું ડિસિઝન છે ને, મારી દ્રષ્ટિએ તો ખોટું હોય જ નહીં. જો મારી દ્રષ્ટિએ ખોટું હોય તો હું લઉં જ નહીં ને. હું એવો ચક્રમ નથી કે અહીં નો ક્યાં ખોટું ડિસિઝન છે છતાં એ જ લઉં પાછો, એવો તો ચક્રમ નથી જ. મને ખબર છે કે આ ભીતની અંદર માથું પછાડીએ શું થાય, કે ઢીમણું થાય, પણ હું પછાડીશ.
હા મને ખબર છે આવી તો કોઈ ઉતાવળ થોડું કરે. ઉતાવળમાં તો કંઈ પણ થઈ જાય, પણ ઉતાવળ ન હોય ને શાંતિથી કરો ને તો થાય. ઉતાવળમાં તો કંઈ પણ થઈ જાય, પછી એક સેકન્ડમાં હા કે ના કંઈક બોલાઈ ગયું, એમાં પછી જિંદગીભર માટે એની અસર રહેશે બધું જ. ઉતાવળો ને એક સાથે 4 કામ કરે. સ્કૂટર ચલાવતા ચલાવતા કાન વચ્ચે મોબાઈલ પકડીને વાતો કરતા હોય, પાછો મેસેજ કરતા હોય, એક હાથમાં સ્ટીયરિંગ હોય, બીજા હાથે પાછું મોબાઈલ મૂકી સામે અને આમ ટાઈપ કરતો હોય મેસેજ. આવા બધા જોખમ કરો તમે. આવી ઉતાવળે બધું કરવામાં ક્યાંક ઠોકી આવશો, અને પછી એક સેકન્ડમાં શું થઈ જાય એ ખબર ન પડી હોય. ઘણી વાર એક ભાઈ હતા, અમે જોયેલા, અહીંયા છે ને કાનની પાછળથી અહીંથી અહીં સુધીનો આખો કાળો ધબ્બો, ગોરા ભાઈ, એકદમ વ્હાઈટ ફેર સ્કિન, આમ કાળો ધબ્બો આખો. અને પછી પૂછ્યું તું કે થયું તું શું? કંઈ હતું નહીં, ઘરમાં ઇસ્ત્રી કરતા હતા ત્યારે કોઈકનો ફોન આવ્યો. આટલી જ ઉતાવળ હતી ખાલી. ઇસ્ત્રી કરતા હતા ને એ વખતે હેલો ચોંટી ગયું છે. હવે આટલી ઉતાવળમાં કોક વાર થાય ઉતાવળ, તો હવે આ એક સેકન્ડની વાત જિંદગીભર અસર રહીને એની કાયમ માટે યાદ રહેશે કે આ થયું તું શું. અને ઘણા તો પાછા પૂછે લે એવું કેવી રીતે થયું? તમે કરીને બતાવે બધું કેવું થયું, એટલે ડેમો આપવાનો તને થયું અને જવાબ ના આપી શકીએ. ગાડીમાં ગોબો દેખાય, હા શું થયું? અરે કંઈ નહીં. શું કંઈ નહીં? આ ગોબો પડ્યો આખો આ સાઈડમાં, શું થયું? અરે કંઈ, હવે એક લેફ્ટ ટર્ન લીધો ને એમાં થયું. લેફ્ટ ટર્ન લીધો, હું 4 વાર લઉં દિવસમાં. લેફ્ટ ટર્ન લીધો, અરે પણ ત્યાં નહોતો લેફ્ટ ટર્ન. તો દિવાલમાં જતો રહે એમ કે ને, બોલ ને ભાઈ. તો બધું બોલવાનું પછી મારે. આપણા મોઢે આપણા પાસે કોઈ બોલાવરાવે ને, બફાઈ ગયું હોય, એ બોલતાય પછી શરમ આવે. પણ એ વખતે કરતી વખતે શરમ નહોતી આવી, કારણ કે ઉતાવળમાં હતા, ગાઈમાં હતા, રઘવાટમાં હતા. તો દિવાલમાં જવા દીધી અંદર ગાડી. કેવી ઉતાવળમાં વચ્ચે ડિવાઈડર પર ચડાવી દે, કોકને વેતરી નાખે, નારિયેળ વાળાને લેતો જાય હાથે, આખી લારી ઉડાડી દે, કેટલું કરતા હોય, 20 જણને ઉડાડી મૂકે. એટલે આ તો ઉતાવળમાં કંઈ પણ થાય. એટલે ઉતાવળમાં નહીં ગાડી ચલાવવાની, નહીં બાઇક ચલાવવાનું, નહીં એક્ટિવા ચલાવવાનું, નહીં કોઈ પછાડવાનું, નહીં કોઈ ડિસિઝન લેવાનું, નહીં ક્યાંય ભેગા થઈ જવાનું, નહીં ક્યાંય છૂટા થઈ જવાનું, કશું જ કરવાનું નહીં. મારે કશું જ જોતું નથી. મારે તમારામાંથી ભાગે ન જોતો, કશું જ નતું. ન જોતું હોય તો વરસીદાન કરજો, હમણાં ઊભો રહે, હમણાં ડાયો નહીં થા, બધું ઓસી નહીં કર, હમણાં ઊભો રહે. ન જોતું હોય ને તો પછી નહીં લેતો. ઉતાવળમાં છેડા ફાડી નાખે, મારે નથી જોતું, મારે તમારામાંથી કોઈ ભાગ નથી જોતો. ઓકે તો લખી આપ, હા લખી આપું, લાવ કશું જ ન જોતું, આ ભાવમાં નહીં, આવતા ભાવમાં નહીં, કશું જ ન જોતું, જા. એટલે પણ આટલા વાયડા થવાનું કોને કીધું તને? ઊભો રહે ને ભાઈ. ઉતાવળ એટલી બધી હોય, બધું લખી આપે, અને પછી થાય કે હાય મેં કેમ લખી આપ્યું? મારે તો જરૂર તો પડવાની છે, પણ કોને તને ડાયા થવાનું કીધું તું? ઉતાવળમાં બોલીએ જાય, લખી આપે, સહીઓ આપી દે. આવું કંઈ કરવાનું નહીં. ઘણીવાર તમને બહુ સહજ લાગે છે મેસેજો કરી નાખવાના. મેસેજોની દુનિયા છે, આખા બધા પુરાવા રહે. તમે ગમે તેવા મેસેજો કરી નાખો, ગમે તેવા મેસેજો લખી નાખો, આ બધા રહેતા હોય છે. એક મેસેજ તમે આપો એટલે રિટર્ન ફોર્મેટમાં તમે એવિડન્સ આપો છો. કાલે સવારે એનો ઉપયોગ શું થઈ શકે એની વસ્તુ, તમે એકે વસ્તુ એવું ના આપો કોઈને કે જેનો કોઈ દુરુપયોગ કરીને તમને હેરાન કરી શકે. શેના માટે? તમે કંઈ પણ કોઈ પણ જગ્યાએ મગજ તો વાપરો, ખાલી આંગળાની ફિંગર ટિપ્સ જ વાપરવાની. ડિવાઇસ મળ્યું એટલે ધડાધડ મેસેજો છોડી મૂકવાના, ધડાધડ. એક પણ ચીજ ઉતાવળે તમે આપો, કાલે સંયોગો ફરતા આ બધી ઘટનાઓ કે આ બધી વસ્તુઓનો શું ઉપયોગ થશે આપણને કંઈ ખબર છે? કાલે સવારે ગમે તેને ગમે તે વસ્તુ કરવાની તમે લિબર્ટી આપી દીધી. આપણે ત્યારે તેમ જ કે આ તો કાંઈ ન કરે, આ કાંઈ ન કરે. પછી એમ લાગે આના જેવું કોઈ ન કરે. પછી એવું લાગે આજે નથી બગડ્યું ત્યાં સુધી, બગડ્યું પછી શું, બગડ્યા પછી શું થાય? એટલે ક્યાંય ઢીલા પડવાનું નહીં, મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું, કોઈ ખોટા પગલાં ભરવાના નહીં, ધીરજ રાખવાની, ઉતાવળા સ્ટેપ ક્યાંય લેવાના નહીં. જરાક હાથમાંથી તક જતી રહેતો, મને ચિઠ્ઠી આવે છે, એમાં લખે છે કે આ કોઈ પણ જગ્યાએ વિચારીને ધીરજપૂર્વક કામ કરવામાં ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જતી રહે તો એ આવશે. મારો નેક્સ્ટ ટોપિક છે ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. મને ખબર જ છે કે પાવર ઓફ પોઝ પછી તરત પાવર ઓફ નાવ તરત જ આવશે, કે આગળ તરત જ કામ કરવું. એ પણ મારો સિદ્ધાંત છે કે એ કામને લાંબા ઓલા પર ન મુકાય, પણ એ અલગ રીતે હોય. આ જે ડિસિઝનમાં સમય લેવાનો હોય ત્યાં લેવાનો જ હોય. જ્યાં લાગે છે કે મારે નુકસાન થાય એવું છે ત્યાં ઘણા, જો અમુક ડિસિઝનમાં ન કરાય એટલે ન જ કરાય. તમે એમ કહો કે વિચારીને પછી ડિસિઝન લેવાનું. સાહેબે ક્રક્સ ઓફ ધ મેટર, મોરલ ઓફ ધ સ્ટોરીઝ, કે આપણે એવું કોઈ પણ રોંગ ડિસિઝન પણ સાહેબ એમ શું કીધું, ઉતાવળે નહીં લેવાનું, વિચારીને લેવાનું. વિચારીને લેવાનું એટલે અમુક ડિસિઝન તો વિચારીને ન લેવાય, વિચારીને ન લેવાય. સમજ્યા તમે? આ ભેંસ ઊભી હોય સામે, પછી વિચારો કે ભેંસના બે શિંગડાની વચમાં માથું ભરાવ્યું હોય તો કેમ?
કેવું થાય? પછી થાય કે ના ઉતાવળે નહીં લેવાનું, સાહેબે કીધું તું PYS 207માં કે વિચારીને લેવાનું. પછી રોજ સવારે આમ બ્રશ કરવા બહાર આવે ને જોઈએ કે સામે ભેંસ ઊભી છે, ભેંસના શિંગડામાં માથું ભરાયું તો કેમ? ના વિચારીને પછી લેવાનું. 6 મહિના સુધી રોજ જોયા કરે. પછી અચાનક એને જૂન મહિનામાં થાય ફ્રોમ સિન્સ જાન્યુઆરી હું 6 મહિનાથી વિચારું છું, પુખ્ત વિચારણા થઈ ગઈ. ઇનફ ઇનફ, બહુ વિચાર થઈ ગયો, હવે ભરાવાય 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 એના શિંગડા માથું ભરાવાય. 6 વર્ષે ન ભરાવાય. અમુક વસ્તુ ન કરાય એટલે ન જ કરાય, એમાં શું કરવાનું? અને પછી ભેંસના શિંગડામાં માથું ભરાય પેલી આમ 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 કરીને આમ જવા દે ને, એ જે ફંગોળે 20 ફૂટ દૂર જઈને પટકાય ભટકાય અને પછી જે વાગે ને મલ્ટિપલ ફ્રેક્ચર, અહીંયાથી બધા પાટા પીંડીને હાથ આમ હોય ને એક હાથ આમ હોય ને એક પગ ઉપર બાંધ્યો હોય ને એક આમ રાખ્યો હોય, પછી ઘરે કોઈ ખબર કાઢવા આવે હોસ્પિટલમાં, આ બધું શું થયું? અરે કે વાગી ગયું. આવું કેવી રીતે વાગ્યું? અરે વાગી ગયું એટલે થયું તો શું? ભેંસના શિંગડામાં માથું ભરાયું હતું. તમે કઈ માણસ છો? ભેંસના શિંગડામાં માથું ભરાવે કે વિચાર્યું તું નહીં? એ 6 મહિના સુધી વિચાર્યું, ઉતાવળ નહીં કરતું. મહિના સુધી વિચારી અને ભેંસના શિંગડામાં માથું ભરાવાય, એ 6 વર્ષે ન ભરાવાય. એટલે જે વસ્તુ ન કરાય ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન. એમાં નથી જ કરવાનું તો નથી જ કરવાનું. એટલે તમે અમુક વસ્તુ ના વિચારીને કરવાનું હોય તો વાંધો નહીં. વિચારીને કરવાનું એટલે વિચારોનો સમય લેવાનો, જેથી એ ન કરાય, એ નિર્ણય પર પહોંચવા માટે તમારી પાસે સ્પેસ રહે. તમે સમજ્યા? હા. બાકીના તમને પૂજા કરવા જવું છે તો કે ના વિચારીને પછી જવાનું. પૂજા કરવા જવું છે પણ જો વિચારું પછી જવું, એમાં તમને ક્યાં ના પાડીએ જ કોઈ? જે વસ્તુ ભણવા બેસવું છે તો એમાં કોણ ના પાડે? રૂરલ તમારા લાઈફમાં રૂટીન ડિસિઝનમાં તમને કંઈ વાંધો નથી, પણ મહત્વના તબક્કાના ડિસિઝન હોય એવી રીતે વિચારવામાં સમય નહીં બગાડવાનો કે બધું જતું રહે. ઘણા એટલું બધું વિચારે કે કેરી ખાવી કે નહીં, આદરા સુધી નિર્ણય ન લે અને પછી આદરા બેસી જાય. એમને કેરી ખાવાનો નિર્ણય આદરા આવે ત્યાં સુધી લઈ ન શકે તો કેરી ખાઈ જ ન શકે. એને વિચારીને નિર્ણય લેવાનો હોય છે, પણ વિચારવામાં કેટલો સમય લેવાનો એ વિચારવાનું છે. પણ કેટલાક નિર્ણય તો તમારે વિચારીને નથી લેવાના, વિચાર્યા પછી પણ નથી લેવાના. બોમ્બ ફેંકવો કે નહીં, હવે વિચારીને નિર્ણય લેવાનો બરાબર છે, પણ વિચારીને બોમ્બ ફેંકાય ખરો કંઈ? એ તો ન જ ફેંકાય. એટલે આપણે છે ને ઘણા નિર્ણય લેતા હોય, જે જવાબદારીના સ્થાને હોય ને એ સમજતા હોય, એને ખબર હોય. એટલે અત્યારે ઘણા બોલતા હોય અરે આટલું થયું ને, ક્યાં સીઝ ફાયર કરવાની જરૂર હતી, શાંત કરવાનું હતું, અત્યારે ડબ્બો જ વાળી દેવાનો હતો, ટીમ્બો જ વાળી દેવાનો હતો, માંડ હાથમાં આવ્યું હતું, અત્યારે ચૂરમું બનાવીને મૂકી દેવું જોઈએ ને. શેના માટે અત્યારે શાંત રહ્યા? તૂટી પડે બધા, પણ જવાબદારીના સ્થાને છે એ વ્યક્તિ મિજાજવાળી નથી, એગ્રેસિવ સ્ટેટમેન્ટ આપી શકે એમ નથી, પણ દિમાગથી કામ કરવાનું હોય. કારણ કે પ્રેમ અને યુદ્ધ એકવાર શરૂ થાય પછી પૂરા નથી થતા ક્યારેય. એ પ્રેમ અને યુદ્ધ બંને એવા છે કે દેર ઇઝ ઓનલી અ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડિંગ પોઈન્ટ આપણા હાથમાં નથી. એ સામેવાળા પૂરું કરે તો થાય. બંને પ્રેમ અને યુદ્ધમાં ક્યાં પહોંચશે, અને પ્રેમ અને યુદ્ધ આ બંને પ્રકરણનો ટોટલ એક્સપેન્સ કેટલો એ છેલ્લે જ ખબર પડે. બહુ ભયંકર ખર્ચો હોય આનો. એટલે કરતાં પહેલાં વિચારવાનું છે કે કઈ રીતે કરાય. કોક ઈચ્છે છે કે ગમે તે રીતે ઇન્સ્ટિગેટ કરીને ખેડૂતના મુદ્દે, બીજા ત્રીજા મુદ્દે, મણિપુરના મુદ્દે, છેલ્લે ટેરરના મુદ્દે, સિંદૂરના કંઈક એવો મુદ્દો આવે, ટ્રિગર થાય અને જો યુદ્ધમાં ઘસડાય ને તો સરસ. કારણ કે જે પ્રોગ્રેસ છે ને ભારતનો, એ તો જ અટકે એમ છે કે ભારત યુદ્ધમાં ઘસડાય તો જ પ્રોગ્રેસ અટકે એમ છે. ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને અટકાવવા માટે બહુ મોટી એક સાજિશ હોય અને એના ભાગરૂપે અહીંયાથી ઇન્સ્ટિગેટ કરવામાં આવતા હોય. બહુ જવાબદારીના સ્થાને બેઠેલાને એટલી ખબર હોવી જોઈએ કે જડબાતોડ જવાબ કઈ રીતે આપવો, નીતિના સ્વરૂપો બદલવા, આ બધું કરે, પણ જાહેર યુદ્ધની ફોર્મ્યુલામાં કેટલે સુધી જવું એ વિચારીને જવાય. આપણે તો બોલી નાખીએ, કરી નાખવાનું, પણ એ ટ્રુ કોસ્ટ કેટલી આવે એ ક્યાં ખબર છે આપણને? આપણે ક્યાં ગણવા બેઠા છે ટ્રુ કોસ્ટ શું આવે એ કોઈને ખબર જ નથી. એટલે એવી રીતે ઉતાવળ ન કરાય. એ ઉતાવળ ન કરાય, વિચારીને પગલું ભરાય. અને ઘણા પગલાં તો ખાલી વિચારવાના જ હોય, બોલવાના હોય, પગલાં ભરવાના જ ન હોય. એ હોય. તમને ખબર છે કે એટમ બોમ્બ બનાવે એ વિકસિત કન્ટ્રી કહેવાય, ડેવલપ નેશન કહેવાય. એટમ બોમ્બ બનાવે, ફોડે એ ટેરરિસ્ટ નેશન કહેવાય. ફોડે તો ટેરરિસ્ટ નેશન કહેવાય. બનાવે ને તો બનાવવાનું ફોડવાનું નહીં, તો યસ ધેટ ઇઝ ડિફેન્સ. એ તો વાત છે, બનાવવાનું અને ફોડવાનું નહીં. એ આ કોણ કરી શકે જેની પાસે સંયમ હોય? તમારે કેરીનો રસ ખાવાનો, ના ખાવાનો નહીં, કાઢવાનો ખરો, બનાવવાનો ખરો, પણ પછી કરવાનું આંબેલ. એવું કેવું ભાઈ? એ તો એ જ વાત છે ને. તમારી સામે કેરી બનાવીને મૂકવાની, ભજીયા તળીને મૂકવાના, કટલેસ તળીને મૂકવાની અને ખાવાની નહીં. આ તો જે કંટ્રોલ રાખી શકે એ જ રાખી શકે ને.
એટલે બોમ્બ બનાવવાનો ને પછી ફોડવાનો નહીં. એટલા માટે કે બનાવવો એમાં તમારી સુરક્ષા છે, ફોડવો એમાં તમારી ને બીજાની બધાની અસુરક્ષા છે. એટલે નિર્ણય આ જે ડિફેન્સના નિર્ણય પણ છે ને વિચારપૂર્વક ગંભીરતાથી લેવાના હોય છે. એટલે એ નિર્ણય લેનારા જો ખાલી ઉતાવળમાં લઈ લે ને પછી જો એક બટન દબાઈ ગયું આડું તો પછી એનો દુરંત શું આવે કંઈ ખબર નથી. એટલે બહુ વિચારીને કરવું પડે પગલું, કારણ કે એના જવાબ એની અસર 150 કરોડ માણસોને પડવાની છે. આખા એના જીવનશૈલી પર, પ્રોગ્રેસ પર, બધા પર પડવાની અસરો. એટલે એમને ઉતાવળમાં પગલાં ન ભરાય, અને ઉતાવળમાં પગલાં ભરે એને ભારે પણ પડે, પછી પાછળથી ભારે પણ પડે, તબાહી થઈ જાય. એટલે ભારતનું એટલું નસીબ છે કે નેતૃત્વ જેના હાથમાં હોય ને એની પાસે સ્ટ્રેન્થની સાથે સંયમ પણ છે, વિવેક પણ છે. નહીં તો વિવેક ન હોય તો મુશ્કેલી, સ્ટ્રેન્થ ન હોય તોય મુશ્કેલી. એટલે જવાબ આપવાનો હોય ત્યારે દાંત ખાટા કરે એવો જવાબ આપી શકાય, અને જવાબ આપવાની સ્ટાઇલ એવી હોય, જવાબ આપવાની સ્ટાઇલ પણ એવી હોય. પેલા મને ચોંટિયા ભર્યા કરે છે તો હું જઈને ચોંટિયા ભર્યા એવું ના કરવાનું હોય. મને એટલી ખબર પડવી જોઈએ કે આમને સરખા ચોંટિયા ભરવાની જરૂર છે. એવું નથી જરૂર કે હું જ ભરું, 4 બીજા જણ જઈને ભરી આવે માણાવતી, અને એને પીડા થશે ત્યારે અક્કલ આવશે કે હવે આને નહીં બતાવવાના. એ થાય એવું, પણ આપણે જ બધા ચોંટિયા ભરવા એવું જરૂર નથી. પણ આપણે કન્ફ્રન્ટેશનમાં ડિરેક્ટલી આવ્યા વગર પાછું દેશની સુરક્ષા નહીં સાચવવાની, એ જેમ વિચારીને પગલાં ભરાતા હોય છે એમ સોશિયલ લાઈફમાં પણ આપણા ડિફેન્સના કેટલાક પેરામીટર્સ હોય. ઉતાવળા કોઈ પણ પગલાં ભરવાના નહીં. આખી જિંદગીભર એની જેની અસર રહેવાની હોય, આખા પરિવાર પર જેની છાયા પડવાની હોય, એવા ઉતાવળા પગલાં કોઈ દિવસ ભરવાના ન હોય. ઉતાવળા પગલાં કંઈક ભરી દીધા, હવે સમજો કે થોડુંક દેવું થઈ ગયું, થોડાક પૈસા ડૂબી ગયા, હવે આમાં કે એકલાના નથી ડૂબતા, ઘણાના ડૂબે જવા. હવે એટલું બધું ગયું છે, એટલું બધું ગયું છે ને હવે પાછું આવે એવું છે જ નહીં, તો આપણે જતા રહેવાનું. હવે આપણે નથી આવતું તો આપણે જતા રહેવાનું, એવું કોણે કીધું? હવે હું તમને એટલું કહું ખાલી કે બધું જતું રહે ને આપણે ઊભા રહીએ, બધું ઊભું રહે અને આપણે જતા રહીએ, મોટો લોસ કયો? આપણે જતા રહીએ મોટો લોસ છે ને. બધું જતું રહ્યું છે, મારું બધું જતું રહ્યું, આપણે ઊભા રહ્યા ને તો નાનો લોસ છે. એમાં શું કામ ઢીલા પડવાનું? આપણે ઊભા છીએ, પછી આપણે ઊભા છીએ તો આપણે ઊભા છીએ, એમાં આપણે ફરી ઊભું કરશું બધું. આપણે હિંમત રાખવાની હોય અને મહેનત કરવાની હોય. ધીમે 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 પાછું બિલ્ટઅપ થાય બધું જ. એટલે નુકસાન ગયું હોય ને ત્યારે પણ હિંમત હારીને ખોટા નિર્ણય ન લઈ લેવાય, કોઈ પણ જાતના, ગમે તે. હું છે ને ખાલી સુસાઇડની વાત નથી કરતો, ઘણા ખોટા નિર્ણય લે, ઉતાવળમાં એકદમ ખોટા નિર્ણય લઈ લે. સામાન્ય સંયોગોમાં જેમાં તમે થોડુંક બીજી રીતે કામ કરી શકતા હો, કરી શકતો હો, તો ઘરમાંથી 20 તોલા સોનું કાઢીને બધું સ્કેરઅપ કરી નાખીને ઉતાવળ ફટફટ ફટફટ ફટ બધું પતાવી દે. પછી છોકરો મોટો થાય ત્યારે કે હવે શું કરશું, ને તોલું થઈ ગયું સોનું, છોકરાને કેવું પડે, એને શું કરશું, એલ્યુમિનિયમના બેંગલ પીવડાવશું એના વાઈફને, શું કરાવવાનું? ત્યારે ઉતાવળમાં દાગીનો કાઢી નાખે, ફ્લેટ વેચી દે, પૂરું કરે. યાર ટેન્શન પતાવ બધું, રસ્તા શું કાઢવાના વિચાર તો કર. આવું બધું કરવું પડે, એવા રસ્તે ચાલવું કે કેમ એ વિચાર કર, કેટલું ઊંડું ઉતરવું એ વિચાર કર. ઘણા એટલા બધા આમ શ્રદ્ધા સંપન્ન હોય ને કે એને એમ જ હોય કે મળે તો અહીંથી જ મળે, બીજી કોઈ જગ્યાએથી મળે જ નહીં. આંખ મીચીને ત્યાં રમતા હોય, અને આવડત ઓછી હોય ને વધારે રમતા હોય. મગજ ચાલે અને રમે તો બરાબર, મગજ ચાલતું ન હોય ને મિજાજ ચાલે, અને ત્યાં એવું કરી આવે કે 7 જણા ભેગા થઈને ભરે તોય પૂરું ન કરી શકે, એટલું બધું વેતરી નાખે. એટલે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા, એક ક્લિક કરતા પહેલા છે ને વિચારવાનું કે જવાબદારીના સ્થાને છું, ઊંધી જતી ક્લિક ના થઈ જાય, જરા ધ્યાન રાખજે ભાઈ. એટલે ક્યાંક આડું થઈ જશે ને આખા પરિવાર પર અસર પડે છે આની. એટલે ઉતાવળા સ્ટેપ લઈને મારે આગળ વધવા માટે ઉતાવળા સ્ટેપ નથી લેવા, ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જવાતું હોય તો ભલે જઈએ, એમાં ઉતાવળ નથી. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. બહુ ઉતાવળ કરવા જાઓ ને, આ SRHની ટીમની આખી બેટિંગ સ્ટાઇલ જોઈ તમે? શરૂઆત કેવી ધમાકેદાર હતી, અને નીચેથી નંબર ગણો તો જલ્દી આવે, ઉપરથી ગણો તો મોડો આવે નંબર, બરાબર છે? ક્યાં પહોંચ્યા ક્યાં છેલ્લે? કેમ આવું કેમ થયું? તો દુનિયામાં ડંકો વગાડી દો, બધા હાર્ડ હિટર ભેગા થયા હતા. આમ લોકો એમ બોલતા હતા કે આની સામે તો છે ને રમવું હોય તો કાયદો કરવો પડે કે અમારી 20 તમારી 10 જ ઓવર રમવાની, તોય જીતી જાય, એવું રમે છે આ લોકો. 350 રન કરી નાખે, પાછા 8-8 ને 10-10 છગ્ગા મારે, એવા અડધો ડઝન લઈને બેઠા હોય, અને ટી શર્ટ પહેરીને ચટાપટાવાળા આવે તો હારા એમ જ ઉતરે કે લેપડ ઉતર્યા છે કે લાયન ઉતર્યા છે, કોણ ઉતર્યા છે મેદાનમાં, એવી રીતે ફટકારે. બોલને ક્યાં જવા દે ખબર જ ન પડે, આટલા ફાસ્ટ રમતા હોય. પણ તમે જુઓ ને ક્યાંય વિચાર જ નહીં કરવાનો. તમારા પાવર પ્લે પૂરો થાય એ પેલા અડધી ટીમ ખાલી થઈ જાય તોય વિચારવા નહીં કરો. હાઈએસ્ટ ટાઈમ ઓલ આઉટ થઈ ગયા, હાઈએસ્ટ વાર ઓલ આઉટ થયા હશે, અને આટલું તમે પાવરફુલ રમી શકો તો પણ તમારી પાસે સ્ટેબિલિટી નથી, તમે ટકી ન શક્યા. છેલ્લે આટલું બધું ફાસ્ટ સ્કોરિંગ, સ્ટ્રાઇક રેટ ઊંચા, બધું તમારું બરાબર, પણ છેલ્લે પ્લેઓફમાં ના આવે ને. કેમ ના આવ્યા? એની કરતાં શાંતિથી રમ્યા, ધીરજથી રમ્યા, એ પ્લેઓફમાં આવ્યા,
ટક્યા ને, શું કરવા ઉતાવળ કરી પણ તમારે, શું જરૂર હતી ઉતાવળ કરવાની, એ બધું વિચારીને કરવાનું. જેટલા ફાસ્ટ ફોર્મેટ જોવે છે ને એ બધી જિંદગીમાં 20-20 જ રમે છે. ધીરજથી રમતા જ નથી આવડતું. હવે બધાને ફાસ્ટ ફોર્મેટમાં જ જવું છે. એને સાયકલ નથી ફાવતી, સ્પેસ શટલ ફાવે છે, એને ટેસ્ટ નથી ફાવતી, એને 20-20 ફોર્મેટ ફાવે છે, એને સુપર 6 ફાવે છે, એને સુપર ઓવર ફાવે છે, એને સાયકલ નથી ફાવતી, એને એકદમ સ્પીડી બાઇક ફાવે છે, એને સ્પોર્ટ્સ કાર ને રેસિંગ કાર જ ફાવે છે, એને ઝડપથી કમાઈ થાય એવો સટ્ટાની લાઈન જ ફાવે છે, એને બોલવામાં પણ એવું જ ફાવે છે, સાંભળવામાં ફાસ્ટ મ્યુઝિક જ ફાવે છે. હવે આ માણસ શાંત ન રહી શકે. આખી જિંદગી ફાસ્ટમાં હોય તો એ ગયો. એટલે ધીરેથી ટકી શકાય એવા પરિબળમાં રહેવાનું, એવામાં રહેવાનું. મગજ શાંત રાખી અને વિચારવાનું. જ્યાં જરૂર હોય ત્યાં સલાહ સ્વીકારવાની અને સલાહ આપે એવા રાખવાના માથે. આપણે નસીબદાર હોઈએ કે આપણને કોઈક સલાહ આપે ને એવા 4 જણા હોય જ આપણી પાસે સોર્સ છે તો સોર્સ વાપરીએ. લોકો પાસે કોઈ સોર્સ નથી હોતા અને ઈચ્છા હોય છે કે કોઈક મને સારી સાચી સલાહ આપે. તમારી પાસે સલાહ હોય તો સલાહ લઈને કરીએ, એમને કૂદી ન પડીએ. કોઈ કહેશે તમને કે ભાઈ કૂદી પડવા જેવું નથી આમાં, તો ના પાડે તો અટકી જવાનું. કોઈકને તો હક આપીએ. આપણી લાઈફનું ડિસિઝન બીજા કઈ રીતે લે એ બરાબર છે, પણ તારી લાઈફનું ડિસિઝન તું એકલોય ન લે. કારણ કે લાઈફ સાપેક્ષ પદાર્થ છે. તારી લાઈફ ઇઝ ઇક્વલ ટુ બીજા કેટલાકની લાઈફ, એ પણ છે. તારી જિંદગી એ કેટલાક બીજાની પણ જિંદગી બને જ છે. તો પછી તારી એકલાની લાઈફનું ડિસિઝન એકલાય ન લેવાય. એ ડિસિઝનમાં સમાન ઓથોરિટી બીજા કેટલાકની છે. એટલે મારી લાઈફ છે ને એ જોઈન્ટ બેંક એકાઉન્ટ છે. એમાં 2 સહી ચાલે. મારી એકલાની સહી ના ચાલે. બીજી એક સહી હોવી જોઈએ કે જે ઓથોરિટી હોય અને જે સિગ્નેટરી હોય ને એ તમને પાવર આપે. એની સહી ન થાય તો ન જ થાય અને થાય તો જ થાય. એ પેલા આપણે એકલી સહીથી કામ ન ચાલીએ. એટલે મહત્વના નિર્ણયમાં વિચારીને પછી આગળ વધવાનું. ઉતાવળા સ્ટેપ ભરવાના નહીં. અને કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલા, પ્રોમિસ આપતા પહેલા, શબ્દો આપતા પહેલા, વચન આપતા પહેલા, ડિસિઝન લેતા પહેલા, રિલેશન તોડતા પહેલા, ઊંધા ચિત્તા રિલેશન ઊભા કરતા પહેલા, મન ચોંટાડી દેતા પહેલા, મન ઉખેડી નાખતા પહેલા વિચારવાનું. ટેક યોર ટાઈમ. આ છે ને 4T ફોર્મ્યુલા છે. ટેક ટાઈમ ટુ થિંક. આ T4ની ફોર્મ્યુલા છે. ટેક ટાઈમ ટુ થિંક. તમને એમ વિચારવાનો સમય મળે છે, લ્યો ને ભાઈ, વિચારો. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 10 મિનિટ, 20 મિનિટ, 5 દિવસ, 10 દિવસ વિચારો. વિચારીને પછી તમે ડિસિઝન લો. ઉતાવળ ક્યાં કહીએ કીધી છે કે હમણાં તમે જાહેર થઈ જાઓ, બહાર પાડી દો. ઉતાવળે ડિસિઝન ના લો. અને એકદમ ઉતાવળમાં ડિસિઝન લઈને પાછળથી રિગ્રેટ થવું એની કરતાં થોડુંક વિચારીને પછી સમય લઈએ. બસ તો આપણે પશ્ચાતાપ ન થાય પાછળથી રડવું પડે એવું ઊંધું ડિસિઝન ન લેવાઈ જાય. બસ આ ઉતાવળમાં ડિસિઝન લઈ લીધું. પછી કેટલા હશે એવા એન્જિનિયરિંગમાં ગયા હશે પછી એવો ભરાઈ ગયો છું ને એન્જિનિયરિંગમાં 1 વર્ષમાં તો હેરાન થઈ ગયો છું. હવે શું 2 સેમિસ્ટર થઈ ગયા, હવે કરે જ છૂટકો છે. કોમર્સમાં એટલે નથી જઈ શકતો કે સેમિસ્ટર 2 થઈ ગયા છે. તો એન્જિનિયરિંગમાં મને ખબર જ નહીં કે એટલું હાર્ડ હોય. મને સાચે ખબર નહોતી. દાઢી કરવાનો ટાઈમ નથી મળતો. જરાય માથું ઓળવાનો ટાઈમ નથી મળતો. બસ આ ને તે ને એસાઇનમેન્ટ ને આ ને એટલા કામ આપ્યા કરે ને આમ આપ્યા કરે ને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ને આ છે ને તે છે ને પ્રોગ્રેસ અને ચાર્ટ બનાવો ને રિપોર્ટ બનાવો ને અરે નવરા નથી પડવા દેતા. બહુ ડૂચા કાઢી નાખે છે. હવે અત્યારે હેરાન થયા તો ત્યારે બધા એમ કહેતા હતા મારો રસ પણ હતો 94% આવે પછી આર્ટ્સમાં જવાનું. તો પછી આર્ટ્સમાં જવાનો મતલબ શું? પછી 94%નું મહત્વ શું? પછી બધા એમ પૂછે 94% આર્ટ્સ લીધું તે 94% આર્ટ્સ લીધું. 94% આર્ટ્સ ન લેવાય એવો કાયદો છે? એવો કંઈ કાયદો છે? આપણે એમ માની લીધું કે આર્ટ્સ એટલે 65-70 આવે તો જ લેવાય, બાકી કોમર્સ લેવાય અને 85-90 ઉપર હોય એટલે તો સાયન્સમાં જ જવાય. એમ એવું ક્યાં લખી દીધું છે? પણ આ એની કરતાં ઉપર ને આ એની કરતાં ઉપર એવો કંઈ આ સુપિરિયર ને સુપિરિયર એવા કંઈ ક્રાઇટેરિયા છે? તમે સિમ્પલ તમારે 94% ભલે ના આવ્યા, 96% ભલે આવ્યા, તમે BA સાયકોલોજી કરો, તમારો રસ પડતો હોય તો તમે એ ફિલ્ડમાં આગળ વધો. એમાં શું ફરક પડે છે? પણ મારા રસ પ્રમાણે નહીં જવાનું, મારા પર્સન્ટેજ પ્રમાણે જવાનું અને મારા ફ્રેન્ડ સર્કલમાં બધા જે લે એ પ્રમાણે જવાનું. અત્યારે જે ટ્રેન્ડ હોય એ પ્રમાણે કરવાનું. પછી ભલે મને સૂટ થાય કે ન થાય, આગળ જઈને હેરાન થઈ જવું. તો ઉતાવળે ડિસિઝન લઈ અને કોઈ પણ લાઈન લઈ લીધી પછી પાછળ જઈને ખબર પડે કે હવે શું કરવું. તમે એકવાર અમદાવાદ ભાવનગર રોડ લઈ લીધો, ધંધુકા ક્રોસ કરી દીધું, પછી કે હું શંખેશ્વર જવું તો પહેલાં નહોતું વિચાર્યું? બહાર નીકળો એ પેલા સાણંદ રોડ જતો હતો ને, વળતો હતો, ત્યાંથી વળી ગયો તો શંખેશ્વર આવત ને, તો સીધું કેમ તમે આગળ ધોલેરા રોડ જ પકડ્યો? કેમ ઉતાવળ કરી? હવે અડધે આગળ જઈને કીધું કે શંખેશ્વર ગયો હતો. હવે શંખેશ્વર વાળો વિચારે કે પાલિતાણા ગયો હતો. તમારી પાસે ટાઈમ હતો. રોડ પર આવીને ગાડી સ્ટાર્ટ કરતા પહેલા વિચારી લો આ ઓપ્શન પણ છે, આ ઓપ્શન પણ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. ઉતાવળે ડિસિઝન કેમ લીધું? ગાડી ભગાવી જ મૂકવાની.
ગાડી ભાગતી હોય અને ચાલુ ગાડીએ પછી પસ્તાવો થાય તો ચાલુ ગાડીએ રોડ બદલાતા નથી. એટલે ત્યારે ઉતાવળ નહીં કરવાની. મહત્વના તબક્કાના ઘણા બધા નિર્ણયો એવા છે જે લેતા પહેલા વિચારવાનું, વિચારીને પછી નિર્ણય લેવાનો. તમારો એક સમય થોડો લેશો વિચારવાનો, એમાં આખી જિંદગી બચી જશે. ખોટા નિર્ણય લેવાઈ જાય, ઘોળેલું ઝેર પીવાઈ જાય અને બહુ જ ઉત્તમ, ઉજ્જવળ, બહુ સારું નક્કર ભવિષ્ય આપણી રાહ જોતું હોય છે. આજે અનેકની જિંદગી શણગારી શકે ને એવી તાકાત એ વ્યક્તિ પાસે આવી જે એક વખત પોતાની જિંદગી પૂરી કરી નાખવાનો હતો. એટલે એ સમય હતો, એ સમય પસાર થઈ ગયો, બસ તો આ પણ નીકળી જશે. ધીસ વિલ ઓલ્સો પાસ અવે. બસ આટલું જવા દો. ખાલી એક વાક્ય રાખો, એક છે ને ખાલી ઉતાવળ કરવાની જ નહીં. કોઈ એક સારું કોટેશન હોય ને, એક કોટ એવો રાખવાનો આપણા ડીપી પર કે વોલ પર એક પીસ મૂકી રાખવાનો, બસ કે ધીસ વિલ ઓલ્સો પાસ અવે, આટલું લખી રાખો. ઉતાવળમાં ડિસિઝન લેવાનું થતું હોય ક્યાંક અને ક્યાંક અપસેટ થતા હોય ત્યારે આ એક કોટ છે. આ કોટ જ્યારે પણ તમે ફ્રસ્ટ્રેટ થાવ ને કે ગુસ્સામાં આવી જાઓ ત્યારે શું કરવાનું? ઇફ યુ આર ફ્રસ્ટ્રેટેડ કીપ અ કોટ, ઇફ યુ આર એગ્રેસિવ કીપ ક્વાઇટ. તો ચૂપ રહેવાનું, કશું જ બોલવાનું નહીં. આપણે કોઈ કોટેશન બોલવાનું નહીં, કોઈ સુવાક્ય દુર્વાક્ય બોલવાનું નહીં, જવાબ જ નહીં આપવાનો. ત્યારે મૂંગા રહીએ એ ઓછા ફસાઈએ અને ઉતાવળમાં બોલાઈ જાય તો પછી એ વેતરાઈ જશે, પછી સીધું નહીં થાય. એટલે કોઈ પણ જગ્યાએ બોલીને બગડે નહીં એ માટે ઉતાવળમાં બોલાઈ પણ ન જાય, જવાબ પણ ન અપાઈ જાય, રિલેશન તૂટી ન જાય, ડિસિઝન ન લેવાઈ જાય ઊંધા જતા. શાંતિથી વિચારી લેવાનું. બહુ પાવરફુલ એલિમેન્ટ છે વેઇટ, પાવર ઓફ પોઝ. તમે ખાલી બોલતા બોલતા અટકી પણ જાઓ ને એની પણ એક અસર હોય છે. તમે જવાબ આપો એની પર માણસ 1 મિનિટ વિચારે. ગયા મહિને કેટલું કમાયો? ગયા મહિને કમાયો. હવે હું અટકી ગયો. હવે તમે બહુ વિચારશો કેટલું કમાયો હશે, બોલ્યો કેમ નહીં, બોલવા તો જતો હતો, અટકી કેમ ગયો? ના 2-5 લાખ ન હોય, વધારે જ હશે. 2-5 તો બોલી જ જાય. એ જે રીતે બોલવા જતો હતો ને એટલે 10-20 ઉપર જ હશે. હવે આ તમે એટલું બધું વિચારશો ને, પાવર ઓફ વર્ડ્સ કરતાં પાવર ઓફ પોઝ વધારે છે. તમને 10 મિનિટ સુધી વિચારવાની ફરજ પડે એટલું બધું હું તમને વિચારવા માટે મુદ્દા આપી દઉં છું, શબ્દ બોલ્યા વગર. બોલ્યો હોત તો તમે આટલું બધું નહોતા વિચારવાના. એટલે પોઝ કે શાંતિથી ઊભા રહી જાઓ એ બહુ મોટું ઊંડું તત્વ છે. એટલે ઉતાવળ કરવાની નહીં, શાંતિથી નિર્ણય લેવાના. મહત્વના નિર્ણયમાં બહુ જ આગળ વધતા પહેલાં કોઈકની સલાહ લઈને પછી વધવાનું. ઉતાવળે આગળ વધતા પહેલાં વેઇટ ફોર ધ રાઇટ ટાઈમ ટુ કમ, વેઇટ ફોર ધ રાઇટ પર્સન ટુ કમ, વેઇટ ફોર ધ રાઇટ પ્રોજેક્શન ટુ કમ, વેઇટ ફોર ધ રાઇટ પર્પઝ ટુ કમ. તમે સાચો પર્પઝ, લાઈફનો સાચો માણસ, સાચો સલાહકાર આવવા દો, પછી આગળ વધો. ગમે તે રીતે આગળ ન વધી જાઓ. ઉતાવળ નહીં કરવાની. ઉતાવળ કરીને પાછા ફરવું પડે તો ફરમાય પાછી પાણી નહીં કરવાની. આપણે જિંદગી જીવવા માટે છે, જિંદગી સુધારવા માટે છે, હાથે કીને બગાડવા માટે નથી. ઉતાવળથી બગડે તો ઉતાવળ નહીં કરવાની. બસ સિમ્પલ લોજિક છે.